માત્ર એક વાત આપણે કરીએ છીએ કે ત્યાં મૂંગા થઈ જવાય, મૌન થઈ જવાય છે, તમામ બાબતે બોલાતું નથી, પણ વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ શું થયું છે, ખરેખર સરકારનો રોલ છે કે કેમ? જો સરકારનો રોલ એમાં ન હોય, સરકાર એના માટે મહેનત કરતી હોય, પરિણામ મળવું જોઈએ અને ઝડપથી આ ખાતરની જે શોર્ટેજ ઊભી થઈ છે એનું નિરાકરણ આવે, તેમ છતાંય આપણે અપેક્ષા રાખીએ કે સરકારમાં રહેલો માણસ સરકારની સામે બોલે. વાસ્તવિક જાણતા હોવા છતાં પણ સરકારની સામે બોલવું કેટલું વ્યાજબી છે? કઈ પરિસ્થિતિની અંદર કઈ હાલત થઈ છે, આ પરિસ્થિતિને પણ જોવી જોઈએ. ને મને એવું લાગે છે કે આ પરિસ્થિતિની વાસ્તવિકતા પણ લોકો સામે એક મીડિયાના મિત્ર તરીકે આપે પણ મૂકવી જોઈએ કે ખરેખર જો સરકાર જવાબદાર હોય તો ખુલ્લા મનથી કહેવું જોઈએ કે આમાં સરકાર જવાબદાર છે. પણ ખરેખર કૃત્રિમ આફત કાંઈ આવી છે અથવા કુદરતી આફત આવી છે અને આ જો શોર્ટેજ ઊભી થઈ છે, એના માટે પણ બોલવું જોઈએ. ખરેખર આમાં સરકારનો કોઈ રોલ નથી. વાસ્તવિકતા એ છે કે આપણે હંમેશા કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં જઈને લોકો ચૂપ થઈ જાય છે, આ લોકોની માન્યતા છે. હું એવા 10 દાખલા આપી શકું કે પહેલા કામ કરતા એના કરતા ખૂબ સારું પોતાના વિસ્તારમાં અને રાજ્યમાં કામ કોઈ કરાવી શકતા હોય, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો કરાવી શકે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.